વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં પણ એક આજે વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ, જેને સાંભળીને તમે તમારા બાળપણમાં જરૂરથી ખોવાઈ જશો. એક સમયની મુખ પાઠીની જે ચતુરાઈની લોક વાર્તાઓ હતી એ પૈકીની જ આ એક વાર્તા છે. નવરંગ અને સબરંગ એ નામના બે ભાઈ હતા. નવરંગ મોટો અને સબરંગ નાનો. બંને ભાઈ ચોરી અને લૂંટફાટનું કામ કરે. આ કામમાં બંને ભારે હોશિયાર. આખું વર્ષ ચોરી લૂંટ કરે પણ કોઈના હાથમાં ન આવે. હવે એક વખત આ બંને ભાઈએ વિચાર કર્યો કે જ્યાં ત્યાં ચોરી કરવી, એમાં હું રાજાને મહેલે જ ચોરી કરી આવીએ તો આપણે નવરંગ ને સબરંગ ખરા. હવે આમ વાત કરી અને બંને ભાઈ રાતને વખતે રાજાને મેલે ચોરી કરવા ઉપડ્યા. જઈને રાજાને મેલે જોવે તો હજી જરખમ દીવડા બળે. સોનાના પલંગે રાજાજી હૂતેલા અને વાળંદ પગચંપી કરી રહ્યો. બંને ભાઈ નજર કરે તો રાજાજીના પલંગના 4 પાયા નીચે હોનાની 4 ઈંટો ઝગમગ ઝગમગ થાય. નવરંગે અને સબરંગે નક્કી કર્યું કે બસ ઉઠાવી તો આ હોનાની ઈંટો જ ઉઠાવી. ખુદ રાજાની નજર સામેથી ચોરી જઈએ તો ચોરી કરી પ્રમાણ કહેવાય. હવે મોડી રાત ઊંધી વાળંદ તો પગચંપી કરતો રહ્યો. જ્યારે રાજાની આંખો મળી ગઈ ત્યારે વાળંદ હળવેકથી ઊભો થયો અને પોતાના ઘેર ચાલ્યો ગયો. આ મોકો જોઈ અને સબરંગ વાળંદને બદલે પલંગ ઉપર બેસી ગયો અને રાજાના પગ ચાપવા લાગ્યો. મોટો ભાઈ નવરંગ બાણા પાછળ હંતાઈ અને ઊભો રહી ગયો. હવે થોડીક વાર પછી રાજાની ઊંઘ ઉડી ગઈ. એણે વાળંદને કીધું, અરે રામલા, કંઈક વાત તો સંભળાય. સબરંગે જવાબ આપ્યો, બહુ સારું રાજા સાહેબ. રાજા હજી ઊંઘના ઘેનમાં હતો. ઘડીક ઊંઘી જાય, ક્યારેક વચ્ચે વચ્ચે જાગી જાય. સબરંગ વાર્તા કહેવા લાગ્યો. નવરંગ અને સબરંગ ઈ નામના બે ભાઈ એકવાર બંને ભાઈ રાજાના મહેલે ચોરી કરવા ગયા. રાજાએ હોકારો દીધો. સબરંગ કે બંને ભાઈ રાજાના ઓરડાને બાણે જઈને ઊભા રહી ગયા. જોયું તો રાજા વાળંદની પાસે પગચંપી કરાવી રહ્યા. રાજાએ થોથવાતી જીભે અને આંખો બંધ કરતા હોકારો દીધો. સબરંગ કહેવા લાગ્યો. જ્યારે વાળંદ પગચંપી કરી અને હાલ્યો ગયો ત્યારે સબરંગ એની જગ્યાએ જઈને બેઠો અને રાજાના પગ દબાવવા લાગ્યો. આટલામાં રાજાજીની આંખો ઘેરાવા લાગી. આ વખતનો લાભ લઈને સબરંગે પલંગના એક પાયા નીચેથી સોનાની ઈંટ કાઢી એના ભાઈ નવરંગને આપી દીધી. રાજાએ ઘેરાતી આંખે પડખું બદલતા કીધું, રાજાના મનમાં એમ કે વાળંદ વાર્તા કહી રહ્યો, પણ સબરંગે તો આ વખતે હાચે એક ઈંટ કાઢી અને નવરંગને આપી દીધી. સબરંગ તો પગ દબાવે જતો હતો અને વાર્તા કીધે જતો હતો. ફરીને એણે વાત લંબાવી. પછી રાજા સાહેબ, એમ થયું કે રાજાજી પડખું ફરી ગયા એટલે સબરંગ ફરીથી પગ દબાવવા લઈ ગયો અને એણે આ મોકો જોઈ અને પલંગના બીજા પાયાની ઈંટ કાઢીને નવરંગને દઈ દીધી. આમ કહેતા એણે બીજી ઈંટ પણ નવરંગની થેલીમાં નાખી દીધી. આ વખતે રાજા કંઈક ભાનમાં આવ્યો. એને થયું કે આ વાળંદ કહે છે હું. આમ વિચારતા એણે જેવી વાળંદ તરફ નજર માંડી કે સબરંગે છલાંગ દીધી અને બાણા બાર જઈને ઊભો રહ્યો. રાજા પણ તલવાર ખેંચતોકને દોડ્યો. હવે નવરંગ અંદર બાણા પાછળ હંતાઈને ઊભેલો. એણે પોતાના ભાઈને ભાગતો જોયો કે હોનાની બંને ઈંટોનો બહાર ઘા કર્યો અને પોતે ભાગ્યો. ત્યાં તો રાજાની તલવાર ધડ કરતીકને નવરંગના ગળા ઉપર પડી. ધડીંગ કરતો નવરંગનું માથું કપાઈને બહાર પડ્યું. ભાઈનું મોત થયેલું જોઈ અને સબરંગને તો ભારે દુઃખ થયું, પણ અત્યારે રોવાનો વખત નહોતો. તરત હોનાની બંને ઈંટ અને ભાઈનું માથું લઈ એ ભાગી છૂટ્યો. ઘરે આવતા જ એણે ભાભીને સોનાની બંને ઈંટો આપી દીધી અને ભાઈનું માથું કાંઈ પણ બોલ્યા વગર સામે મૂકી દીધું. પતિનું મોત થયું જાણી ભાભી માથું કૂટવા લાગી ને રડવા લાગી. બીજે દિવસે સવારે જાણે કાંઈ બન્યું નથી એમ સબરંગ ઘૂંટણ સુધી લાંબુ રેશમી અચકન પહેરી, માથે ગુલાબી રંગનો સાકો બાંધી, હાથમાં પોપાળી બટવો અને રૂમાલ લઈને રાજાના દરબારમાં જઈ પહોંચ્યો. આજે દરબારમાં કાલ રાતે થયેલ ચોરીથી ભારે સનસનાટી ફેલાયેલી. બધા માણસો એની એક વાત કરતા હતા. સબરંગ બેઠો બેઠો બધું સાંભળ્યા કરે. કોઈ કહેતું કે નવરંગ ને સબરંગ ભારે ચાલાક, ખુદ રાજાજીના દેખતા ઈંટો લઈ આવ્યા, આંખમાં ધૂળ નખાવી, એ આનું નામ. તો કોઈ વળી કહેતું, રાજાજી આજે ચોરના ધડને મસાણમાં બાળવા મોકલો, પણ એકલું ધડ બળે તો જીવ અવગતે જાય, એટલે સબરંગ પોતાના સાથીદારનું માથું લઈ ગયો, એનું માથું ચિતામાં નાખવા જરૂર આવશે. આપ સ્મશાન તરફ કડક ચોકી પેરો બેહાડી ગયો. જેવો કોઈ માણસ ચિતામાં માથું નાખવા આવે કે ચોકીદાર એને પકડી લે. રાજાને આ વાત પસંદ પડી. એણે નવરંગનું ધડ બાળવા માટે સ્મશાન ઉપર મોકલી દીધું અને રાતને માઠે 4 હોશિયાર સિપાહીનો પહેરો ગોઠવી દીધો. સબરંગ આ બધા સમાચાર જાણી અને ઘરે આવ્યો. પછી સ્નાન ભોજન કરીને હુઈ ગયો. રાત પડી એટલે ઉઠ્યો અને ભાભીને કહે, ભાભી લાવો મારા ભાઈને માથું.
ચિતામાં નાખી આવું. ભાઈ જેવા ભાઈના ધડને માથું નોખા બાળવા દઈ એની કાંઈ અસદગતિ કરી દેવા હે? ભાભીએ રોતા રોતા એક રૂમાલમાં માથું બાંધીને સબરંગને આપ્યું. હવે સબરંગે ફકીરનો વેશ પહેરી લીધો, હાથમાં લાંબો ચીપિયો લીધો, લાંબી કફની ચડાવી અને ગળામાં દરિયાઈ નાળિયેરનું ખપ્પર ટાંગી દીધું અને એક મોટા આરસા સામે જઈને ઊભો. જોયું તો વેશ તો ઠીક થયો તો. આ પછી એણે ભાભીને બશેર લોટ ગુંદી દેવાનું કીધું. ભાભીએ તરત લોટ કાઢીને ગુંદી દીધો. સબરંગી ભાઈના માથા ઉપર ચારેય તરફ આ લોટ લગાવી દીધો. માથું જાણે ગુંદેલ લોટનો એક મોટો બધો દડો થઈ ગયો. જ્યારે અધરાતનો અમલ થયો ત્યારે સબરંગ ફકીરના વેશમાં ઘરમાંથી બહાર નીકળ્યો. એક હાથમાં લોટનો ગોળો અને બીજા હાથમાં ખનખન ખનખન ચીપિયો ખખડાવતો જાય ને ગાતો ગાતો જાય. ચુન ચુન કંકર મહલ બનાયા, લોગ કહે ઘર મેરા હે, ના ઘર તેરા ના ઘર મેરા, દુનિયા રેન બસેરા હે. ગાતો ગાતો એ તો સ્મશાન તરફ હાલ્યો. સ્મશાન પાસે પણ એ ગીતો ગાતો જાય અને ખનખન ખનખન ચીપિયો ખખડાવતો જાય. જેવો તે પહેરેગીરની પાસે પહોંચ્યો એટલે પહેરેગીરે એને અટકાવીને પૂછ્યું, ખડે રહ્યો, આટલી રાતને વખતે અહીંયા કેમ આવ્યો છે? ફકીર કે, બાબા હું તો પરદેશી, આખો દિવસ શહેરમાં ભટક્યો, માઇન્ડ બાઇન્ડ આટલો લોટ મળ્યો પણ હવે ક્યાંય કરતા ક્યાંય દેતવા નથી મળતો. ફકીર આખા દિવસનો ભૂસ્યો, અહીંયા દેવતો જોયો એટલે અહીંયા આવ્યો, મને એકાદ રોટી પકાવી લેવા દો. સિપાહીઓ કે, મહારાજ આ તો મસાણ છે, મસાણમાં વળી કઈ રોટી રાંધતું હશે? ફકીર કે, બાબા અમારે ફકીરને વળી મહાણ હું, અમારે તો જેવું ઘર એવું મહાણ, બધું એક જ કહેવાય. કયો તો દેવતા ઉપર એક રોટી શેકી લઉં. એમ કેતો ફકીર ચિતાની પાસે પહોંચ્યો. સિપાહીઓ કે, નહીં નહીં નહીં, ચિતા પાસે જાઓમાં, રાજા સાહેબનો હુકમ નથી, તમે શહેરમાં જઈને રોટી પકાવી લ્યો, કંઈક દેવતા મળી રહે. આટલું સાંભળતા તો ફકીરે ક્રોધમાં લાલ ચોળ આખો તાણી અને પેલો લોટનો ગોળો ચિતાની આગમાં ફેંક્યો અને બરાડ્યો. લો બાબા, હું તો આ હાલ્યો, આ શહેરમાં વળી ખાવાનું હોય, આ શહેરમાં ખાવું હરામ. વાહ રે શહેર, સાઈ ફકીરોને કોઈ પૂછતું ગાસતું નહીં. યા ખુદા, ખુદા તેરા ભલા કરેગા, આજની રાત ભૂખ્યો જ પડ્યો રહીશ અને તમને દુઆ દેતો રહીશ. આમ કહેતો કહેતો ફકીર બબડતો પાછો હાલ્યો ગયો. સિપાહીઓ મનમાં ને મનમાં પસ્તાવા લઈ ગયા. એમને થયું કે બિચારો ભૂખ્યો દુખ્યો ફકીર લોટ ફેંકીને હાલ્યો ગયો. આપણે એને થોડાક દેવતા લીધો હોત તો રોટી પકાવીને ખાત, એમાં આપણું શું જાત? ભૂખ્યા ફકીરના નિહાહા લાગશે. હવાર પડતા જ પાછો સબરંગ એ જ દરબારી વેશાક પહેરી અને રેશમી અચકન જડાવ્યું, ગુલાબી સાફો બાંધ્યો, હાથમાં પોપાળી બટવો અને રૂમાલ લઈ દરબારમાં જઈને પહોંચી ગયો. હંમેશની જેમ વસ્તીમાંથી વાણિયા, વેપારી, પ્રધાન, કાજકા, મોરા બધા આવી ગયા. રાજાજી આવ્યા કે મહાણના બધા સિપાહીઓને બોલાવવામાં આવ્યા. રાજાએ પૂછ્યું, કેમ રાતે સબરંગ એના સાથીદારનું માથું ચિતામાં નાખવા આવેલો કે નહીં? સિપાહીઓ કે, ના રાજા સાહેબ, અમારી સામે આવવાની સબરંગની શી મજાલ, ચોરની હિંમત વળી કેટલી હોય, અમારું એક છોકરું જાગતું હોય તો એ પાહે નો આવે, ત્યારે અમે તો આપના બહાદુર સિપાહીઓ જ છીએ, આખી રાત ઉઘાડી તલવારે પેરો ભર્યો, કોઈ આવે તો એ જ વખતે એનું માથું તળથી જુદું થઈને હેઠું પડે ને. રાજાને સિપાહીઓની વાત માન્યામાં ન આવી. એને થયું કે સબરંગ ભારે ચાલાક, મારી આંખમાં ધૂળ નાખીને મારી સામેથી જે હોનાની ઈંટો ઉપાડી ગયો, મામૂલી ચોરનું આ કામ ન હોય, રાતે જરૂર આવ્યો હોવો જોવે. આટલું વિચારી અને સિપાહીઓને ફરીથી પૂછ્યું, ઠીક, રાતે કોઈ પણ માણસ ચિતા પાસે નહીં આવેલું ને? સિપાહીઓ કે, રાજા સાહેબ, અધરાતે એક ફકીર આવેલો, હાથમાં લોટનો ગુંદેલો ગોળો, ઈ કેમ અને ચિતાની આગમાં રોટી પકાવી લેવા ગયો, પણ અમે એને ચિતા પાસે જવાય ન દીધો, એ હતો ભૂખ્યો. એટલે ગુસ્સામાં એણે લોટનો ગોળો ચિતાની આગમાં ફેંકી દીધો અને બબડતો શહેરની તરફ હાલ્યો ગયો. રાજાએ ક્રોધમાં કીધું, અરે કમબખ્તો, ઈ જ તમારો દાદો ચાલાક સબરંગ, ઈ તમને ઉલ્લુ બનાવીને એનું કામ કરી ગયો અને તમે ઊંઘતા રહ્યા, હજી તો પાછા તમારી બહાદુરી ગાયા કરોસ. રાજાની કચેરીમાં ફરીને સબરંગની જ વાતો હાલવા લાગી. સૌ કેવા લઈ ગયા કે સબરંગ એના સાથીદારનું માથું ચિતામાં નાખી ગયો ત્યારે એની દાઢી થારવાઈ આવશે, ફરીથી આજે બીજા કોઈ સારા સિપાહીઓને પહેરા ઉપર મૂકવા જોઈએ. રાજાએ કીધું, જે સિપાહી રાતે મસાણે પહેરો દેશે અને સબરંગને રાખ ઉપાડવા નહીં દે એને પકડી લેશે, એને 100 રૂપિયા ઇનામ આપવામાં આવશે. બોલો, આ કામ કરવા કોણ બીડું ઉઠાવે છે? આ વખતે મૂછ ઉપર તાવ દેતા સોમાજી ને કચરોજી, ગુમાનસિંહ ને ખુમાનસિંહ એમ 4 રાજપૂત ઊભા થયા અને રાજાને ઝૂકીને સલામ કરીને બોલ્યા, મહારાજ, આજ રાતે અમે પહેરો ભરશું. જોઈએ છીએ કે સબરંગ કેવોક ચાલાક છે, આજે એના બધા રંગ ઉડી જાય ને તો ના નહીં. રાજાએ 4 રાજપૂતને પાનના બીડા દીધા. કચેરી બરખાસ્ત થઈ. બધા લોકો પોતપોતાને ઘરે ગયા. સબરંગ પણ સમાચાર લઈ અને ઘરે પાછો આવ્યો. એણે સ્નાન ને ભોજન કર્યું, હુઈ ગયો. જેવી રાત પડી એ જાગ્યો અને ભાભીને કે, ભાભી, મારા ભાઈ જેવો ભાઈ મરી ગયો, એની ટાઢી ઠાયડા વગર કઈ હાલ છે? થોડાક વખત માટે તમારી એક હાડી અને ઘરેણા કાઢી દો. સબરંગની ભાભીએ પેટી ઉઘાડી એક રેશમી હાડી, જરિયાની ચોલી
અને બધા ઘરેણા દઈ દીધા. સબરંગે તો હોળ શણગાર સજી, 12 આભૂષણ પહેરી, વાળે વાળે મોતી ઠાસી અને સ્ત્રીનો વેશ લીધો. મધરાત થઈ એ પૂજાનો સામાન તથા હાથમાં જવનો લોટો લઈ એ મહાણ તરફ હાલ્યો. કહુંબા ઘૂંટતા રાજપૂતોએ દૂરથી જોયું તો એક રૂપ સુંદરી હાલી આવે. બાઈ જાણે કોઈ મોટા ઘરની બહુ દેખાય અને ચાંદની જેવું રૂપ પાથરતી ધીમે ધીમે હાલી આવે. ધીમે ધીમે બાઈ પાહે આવી અને જેવી ચિતા તરફ જવા લાગી કે રાજપૂતો એને રોકીને પૂછ્યું, અરે બાઈ, તું કોણ છે ને આટલી રાતે આ મહાણમાં એકલી કેમ આવી? આ તો ચિતા જ છે, એની પાસે જવાની રજા નથી, એનાથી દૂર રહે. જો એક ડગલું આગળ વધીને તો અમારે અદબ છોડીને તને પાછી ધકેલવી પડશે. બાઈએ તો ઘૂંઘટ જરા ઊંચો કરીને કે રાજપૂતો તરફ તીખી નજર ફેંકી બોલી, હું આ નગરના ધરપત શેઠની વહુ છું. સામે પીપળાનું ઝાડ રહ્યું એની નીચે બ્રહ્મદેવની પૂજા કરવા જાઉં છું. મારે 1 વર્ષથી વ્રત છે અને આ જ રસ્તે રોજ આવ જાવ કરું છું. તમે મને જવા દો, હટો, માર્ગ આપો. આમ કહેતી બાઈ આગળ વધી. રાજપૂતોએ વચમાં ઊભા રહીને રસ્તો રોકી લીધો. બાઈ આગળ જવા પ્રયાસ કરે, રાજપૂતો એને પાછી ધકેલે. આ ખેંચતાણમાં બાઈના ગળાની મોતીની માળા તૂટી ગઈ અને મોતી દળતા દળતા ચિતાની રાખમાં જઈને પડ્યા. બાઈ બૂમ પાડતી બોલી ઉઠી, અરે દુષ્ટો, તમે મારી લાખ રૂપિયાની માળા તોડી નાખી, બધા મોતી દળી પડ્યા. મારા સસરાને કહીને તમારે હવાર પડતા જ મજા ચખાડું ને ત્યારે જો ખરી. 7 વર્ષની ઘંટી ન મળે ને તો ધા જાણજો. રાજપૂતો ધનપત શેઠને જાણતા હતા. એ તો નગર શેઠ હતા. રાજા સાથે પણ એમને ભારે ભાઈબંધી. રાજપૂતો ડરી ગયા, મનમાં વિચારવા લાગ્યા કે આપણે ભૂલથી જ શેઠને લાખોનું નુકસાન થયું. રાજા હાચો હાચ દંડ કર્યા વગર નહીં રે. આથી ઢીલા થઈને કહેવા લાગ્યા, બાઈ, તમારો મોતી હાથ તૂટી ગયો એનું અમને ભારે દુઃખ થાય. જો તમે શેઠજી પાસે અમારી વાત ન કરો તો અમે તમારા મોતી વીણી દઈએ. બાઈ કે, મોતી તો રાખમાં ભળી ગયા. ચિતાની બધી રાખ ધોયા વગર મોતી નહીં નીકળે. આ રાખ કોથળામાં ભરીને નદી પર લઈ જાઓ. મારો માલ મળી જાય તો પછી સસરાજીને કહેવાની શું જરૂર? એક રાજપૂત દોડતો દોડતો શહેરમાં ગયો, 4 કોથળા લઈ આવ્યો. કોથળામાં ચિતાની બધી રાખ ભરી અને નદીએ લઈ ગયા. નદીમાં રાખ ધોવા લાગ્યા. રાખ હાલી ગઈ. કોથળામાં માત્ર હાડકા અને મોતી રહી ગયા. રાજપૂતોએ મોતી વીણી વીણીને બાઈને દઈ દીધા અને બાઈ ઘરે પાછી વહી ગઈ. સવારે દરબાર ભરાયો. સબરંગ હવે શાનો ચૂકે? એ જ રાજદરબારી પોશાક પહેરી અને દરબારમાં આવી ગયો. રાજાએ રાજપૂતોને રાતની વાત પૂછી. રાજપૂતોએ બીતા બીતા ધનપત શેઠની બહુ આવવાની અને એની મોતીની માળા તૂટવાની બધી વાત સંભળાવી. રાજા બોલ્યા, તમે ભારે ઉલ્લુ બની ગયા હો. એ તો સબરંગ પોતે જ હતો જેને તમે શેઠની બહુ માની. એણે જ તમારે હાથે રાખના કોથળાઓ ઉપાડ્યા અને તમારે જ હાથે ટાઢી ઠાડી. એટલી તમને ખબર પડી? શરમ છે તમને? વાત સાંભળતા દરબારમાં સનસનાટી ફેલાઈ ગઈ. સૌને થયું કે સબરંગ તો ભારે માથાનો. થોડીક વાર પછી લોકોએ કીધું, જેણે ટાઢી થાયરી જ ને એ ફૂલ ઠારવાય આવશે. હજી મોકો છે, આજ રાતે બરાબર ચોકી રાખવી જોઈએ. રાજાના હુકમથી બધા ફૂલ એક કપડામાં બાંધીને પીપળાની ડાળે બાંધી દીધા. રાતની ચોકી માટે 1000નું ઇનામ જાહેર કર્યું. તરત દરબારમાં ઇલ્લીખા બિલ્લીખા ચક્કીખા ચાકરખા દાઢી ઉપર હાથ ફેરવતા ઊભા થયા ને કે, રાજાજી, આ તે કઈ જેવા તેવાના કામ? અમે તો છીએ પઠાણ. જોઈએ તો ખરા કે સબરંગ કેવોક છે. અમારી સામે એ પગલું ન માંડે. આજે આવે એને કાચો ને કાચો ખાઈ જાય. રાજાએ તરત એમને પાનના બીડા દીધા. દરબાર બરખાસ્ત થયો. બધી વાત જાણી અને સબરંગ પોતાના ઘરે ગયો. હવે સાંજને વખતે સબરંગ તો બજારમાંથી સફેદ કાપડનો તાકો લઈ આવ્યો. આખો તાકો શરીરે વીંટી લીધો. મોઢા ઉપર કાળી મશ પૂછી દીધી. હાથમાં તેલ ભીંજવેલ મશાલ લીધી અને ખિસ્સામાં દીવાસળીની પેટી લીધી. આટલી તૈયારી કરી અને સાંજ પડતા પહેલા લોકોની નજર ન પડે એમ ગામની બહાર આવી ગયો. તરત આગેના એક ઝાડ ઉપર ચડી ગયો અને પાંદડાના ઝુંડમાં હંતાઈને બેહી ગયો. એટલામાં રાત પડી ગઈ. હવે રાત પડતા જ ચારેય મિયા સાહેબ આવી ગયા અને ઉઘાડી તલવારે ફરવા લાગ્યા. મધરાત થઈ અને ચંદ્રનું અજવાળું ફેલાઈ ગયું. એક પહેરેગીર પઠાણની નજર પેલા ઝાડ ઉપર પડી. કંઈક સફેદ સફેદ દેખાયું. એણે બીજાને બતાવ્યું. બીજાએ ત્રીજાને બતાવ્યું. સિપાહીઓ એ તરફ આંખો તાણી તાણીને જોવા લાગ્યા. આ વળી કઈ બલા? ધ્યાન દઈને જોયું તો વસ્તુ હલવા લાગી. હાથ પગ માથું દેખાવા લાગ્યા. એકબીજાના પડખા દબાતા અને હટતા એવો બોલવા લાગ્યા, બાપ રે બાપ, માથાથી તે પગ સુધી સફેદ સફેદ, આ તો જીન લાગે જીન. આમ કેતા ચારેય પઠાણના છક્કા છૂટી ગયા. ચબૂતરા પરથી છલંગ મારીને નીચે જઈને ઊભા, પણ નજર તો ઝાડની સામે જ છે. થોડીક વારમાં તો ભૂતે મશાલ હળગાવી. મશાલના અજવાળામાં એનું કાળું ભયાનક મોઢું બરાબર દેખાવા લાગ્યું. પઠાણ 4 ડગલા પાછા હટી ગયા. ધીમે ધીમે ભૂત નીચે ઉતરવા લાગ્યું અને પઠાણ પાછા હટવા લાગ્યા.
થડ પરથી એકદમ ભૂતે ઠેકડો માર્યો. હાઉ ખાઉ ખાઉ એમ કહેતા ગુમાવી અને મશાલ એક પઠાણના માથામાં મારી. એની દાઢી બળતા બળતા રહી ગઈ. ચારેય સિપાઈ હથિયાર પડ્યા ત્યાં જ છોડી અને જાન લઈને ભાગી ગયા. બધી બલા ટળી ગયેલી જોઈ અને સબરંગે પીપળાના પરથી નવરંગના ફૂલો એટલે કે પેલા હાડકાની પોટલી ઉતારી લીધી અને ઘરે આવતો રહ્યો. હવારે ફરી દરબાર ભરાયો. ચારેય સિપાહીઓએ દાઢી મૂછે હાથ ફેરવતા રાજાજીને સલામ કરીને કીધું, ગરીબ પરવર, આજે તો માંડ મારો જીવ બચ્યો. ઈ પીપળાની પડખેના ઝાડ માથે તો એ જબરું જીન રહેત. કાલે કોઈ બીજા પહેરીગીર હોત ને તો મરી જાત. અમે તો બહાદુર પઠાણ જીનના ડરથી અમારા છક્કા છૂટી ગયા, પણ ઈ તો અમે જ બહાદુરીથી ભાગીને ઘર ભેગા થઈ ગયા. સરકાર જોવો, હજી એ જીનના ડરથી અમારી છાતી થડક્યા કરેસ. રાજાએ પૂછતા પઠાણોએ બધી વાત વિગતથી કરી. રાજા કે, મૂર્ખાઓ, આ જીની બીજું કોઈ નહીં પણ તમારો હાચો સબરંગ પોતે જ. અને કામ પતાવી ગયો. તમને ઊભી પૂછડીએ નસાડ્યા. જાઓ તપાસ કરો જોઈએ કે પીપળા ઉપર પોટલી છે કે નહીં. સિપાહીઓએ જઈ અને તપાસ કરી તો ન તો ફૂલ મળે, ન તો પોટલી મળે કે નો કાંઈ બીજું મળે. દરબારમાં ચર્ચા હાલી કે સબરંગ ફૂલ લઈ ગયો. આજે ફૂલ નાખવા નદી આવશે. નદીને ઘાટે ઘાટે પહેરો બેહાડી દેવો જોઈએ. રાજાએ તો સબરંગને પકડવા 5000 ઇનામની જાહેરાત કરી. લાખા વણજારાએ ઊભા થઈને કીધું, મહારાજ, આજની રખેવાળી મારે માથે. મારી વણજાર નદી કાંઠે કેટલાય ગામમાં પડે. સબરંગ નદીમાં ફૂલ નાખવા આવશે તો અમે પકડી લેવું. બધાએ હા કહેતા લાખા વણજારાને રખેવાળી હોપવામાં આવી. સબરંગે આજે સાધુનો વેશ લીધો. હાથની લાંબી દાઢી, પગે પછડાતી લાંબી લાંબી જટામાં ફૂલની પોટલી તથા ગરમ દવાની એક શીશી હંતાડી દીધા. વહેલી પરોઢે 4 વાગ્યા કે રામ નામ જપતો એ નદી કાંઠે ગયો. સાધુને જોઈ નોકર ચાકરે લાખા વણજારાને ખબર દીધા. લાખો વણજારો આવી પહોંચ્યો. જોવે તો એક સાધુ સ્નાન કરવા આવ્યો. એણે વિચાર કર્યો કે બરાબર પાહે જઈને જોવા દે, કોઈ ચાલાક હશે ને તો ખબર પડી જાહે. સાધુ મહારાજ સ્નાન કરવા લાગ્યા. પાણીમાં ડૂબકી મારી અને જટા ખંખેરી. ફૂલની પોટલી નદીમાં જઈને પડી. આવી રીતે પોતાનું કામ પતાવી રામ નામ જપતો જપતો સાધુ કાંઠે આવ્યો. લંગોટી બદલવા લાગ્યો. સાધુની લાંબી જટા જોઈને વણજારાએ હાથ જોડીને પૂછ્યું, હે મહારાજ, આપના વાળ આટલા બધા લાંબા કેવી રીતે થયા? આ સેવકને પણ કઈ યુક્તિ બતાવો ને તો દયા, અમને પણ વાળ વધારવાનો શોખ છે. સાધુ કે, બચ્ચા, આ તો જંગલી જડીબુટ્ટીની કરામત છે. બુટ્ટીના તેલથી પગની પેની સુધી વાળ વધારી શકાય. વણજારે બહુ વાજીજી કરી ત્યારે સાધુએ માથામાંથી એક શીશી કાઢીને કીધું, આ બુટ્ટીનું તેલ છે. વાળમાં 4 ટીપા નાખીને પાણીમાં એક ડૂબકી મારીએ કે વાળ પગે સુધી પહોંચી જાય. જેને પોતાના વાળ વધારવા હોય એ મારી પાસે આવો. વાત સાંભળતા વણજારામાંથી 10-15 જણા આવ્યા. સૌ પોતપોતાના માથા સાધુ મહારાજની પાસે નમાવીને બોલવા લાગ્યા, પેલા મારા વાળમાં નાખો, પેલા મારા વાળમાં નાખો, પેલા મારામાં. બધાના માથામાં 2-4 ટીપા નાખી અને સાધુ મહારાજ કે, જાઓ નદીમાં જઈને ડૂબકી મારી આવો. જેવા બધાએ નદીમાં ડૂબકી મારી કે એક એકના માથામાં અગન ઉઠી. પાણીમાંથી બહાર નીકળીને જોવે તો બધાના માથા હોજી ગયા. મોઢું ઓળખાય નહીં. આસપાસ નજર કરે તો ક્યાંય સાધુ મહારાજે ન મળે. ખબર પડી ગઈ કે આ કામ સબરંગનું જ. હવારે બધા માણસો કચેરીમાં ભેગા થયા. સબરંગ એનો દરબારી પોશાક પહેરીને પહેલેથી જ આવી ગયેલો. બિચારો વણજારો તુંબડા જેવું મોઢું લઈ અને દરબારમાં આવ્યો. એની આ હાલત જોઈને બધા લોકો હસવા લાગ્યા. બધા સમજી ગયા કે ભાઈ સાહેબને સમરંગ ભેટ્યો લાગે છે. વણજારે બધી વાત કઈ સંભળાવી. હવે લોકોને વિશ્વાસ બેહી ગયો કે સબરંગ તો ભારે હોશિયાર, ભારે ચાલાક, એને પકડવો ભારે કઠણ. રાજા પણ નિરાશ થઈ ગયેલ. છતાં એણે સબરંગને પકડવા માટે આ વખતે 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. એ નગરમાં એક ચતુર હજામડી રે. એણે આવીને રાજાને કીધું, રાજા સાહેબ, સાંભળ્યું છે કે સબરંગ ભારે ચાલાક માણસ. એની ના નહીં પણ જેની ના પાડે એ જ કામે કરી દેખાડે. હવે એના મરેલ ભાઈની મરણ પછીની બધી ક્રિયા પતી ગઈ, એટલે મને એક ઊંટ આપો, હું એની પાછા ફરીશ. જો ઈ ખરો હશે ને તો ઊંટ ઉપાડવા આવશે. જેવો એ ઊંટને અડે કે પકડ્યો જાણજો. છતાંય જો ઊંટને સબરંગ ચોરી જાય તો હું માનીશ કે સબરંગ ખરો ચાલાક. સબરંગે તો બધી વાત સાંભળી. એને થયું કે હામે હાલીને પડકાર નાખેસ ત્યારે તો ઊંટને ચોરી ગઈ જ છૂટક્યો. ઊંટ કેમ ચોરવું અને વિચાર કરતો એ તો ઘરે ગયો. રાજાએ જાંબળીને ઊંટ આપ્યું. એ ઊંટને લઈ શહેરની શેરીઓમાં ફરવા લાગી. ઊંટ આગળ જાય અને પાછળથી થોડે દૂરે હાલી જાય. સબરંગે ઘરે જઈને ઘરના આંગણામાં એક મોટો ખાડો ખોદી દીધો. એનું ઘર રસ્તાના બરાબર ખૂણા ઉપર આવેલું. એક દિવસ જેવું ઊંટ એના બાણા પાસેથી નીકળ્યું કે એની દોર પકડીને જટ એને ઘરમાં લઈ ગયો. હજી હજામડી દૂર હતી. એણે બાણું બંધ કરી અને ઊંટને પેલા ખાડામાં ધકેલી દીધું. ધૂળ પાથરી દઈ અને ખાડો જમીનની સાથે સરખો કરી દીધો.
હવે આ જાંબડી રસ્તાને ખૂણે આવી સામે દૂર સુધી ઊંટ ન દેખાયો એટલે ગભરાઈ ગઈ. આમ તેમ દોડીને ગોતવા લાગી, પણ ઊંટ ન મળ્યું. ત્યારે રાજા પાસે ગઈ ઊંટની ચોરીની વાત કરતા કે, રાજાજી, હજી હું હિંમત ન થાય રહી, એનો પત્તો લગાવીને જ છોડીશ, મને 200 રૂપિયા આપો. અને રાજાએ એને રૂપિયા આપ્યા. હવે અજામડી ઘરે ઘરે જઈ અને સ્ત્રીઓના પગ દબાવવા લાગી, નખ કાપવા લાગી અને અળતો લગાવવાને બાને ઊંટનો પત્તો મેળવવા લાગી. શહેર તો મોટું, કેટલાય દિવસ ગયા પણ ઊંટનો પત્તો ન લાગે. હવે એક દિવસ ભોગ જોગે સબરંગ ઘરે નહોતો. એ વખતે અજામડી એના ઘરે ગઈ. સબરંગની ભાભીના પગ દબાવતી કે, હું કરું બેન, ભારે આફતમાં આવી, મારા ધણી 6 મહિનાથી માંદાત, હજારો દવા અજમાવી પણ આરામ નથી થતો. હવે લાહોરથી હકીમજી આવ્યા, એમણે એક દવા બતાવી, ક્યાંય મળતી નથી, બહુ મામૂલી વસ્તુ, પણ મળી જાય તો 200 રૂપિયા આપવાય હું તૈયાર. સબરંગની ભાભીએ પૂછ્યું, એવી વળી કઈ ચીજ, જેનું નામ તો કયો, મારા ઘરે હોય તો ખુશીથી લઈ જાજો. અજામડી કે, બેન, ઈ તમારે ઘરે ક્યાંયથી હોય, મારે ઊંટનું થોડુંક હાડકું જોઈશ, મળી જાય તો તમારા હજામની તબિયત થોડા દિવસમાં જ હારી થઈ જાય હો. સબરંગની ભાભીને 200 રૂપિયાના લોભમાં પડીને કે, બેન, તું નકામી ચિંતા કરસ, તારા ઊંટના જેટલા હાડકા જોઈએ ને એટલા હું તને આપું. આટલું સાંભળતા તો અજામડીએ બટવામાંથી 200 રૂપિયા કાઢીને દઈ દીધા. સબરંગની ભાભીએ કીધું, હમણાં તો રૂપિયા લઈ જાઓ, 2 કલાક પછી આવીને હાડકું લઈ જાજો, ત્યાં સુધીમાં હું હાડકું શોધી લઉં. અજામડી કે, રૂપિયા ભલે ને તમારી પાસે રહ્યા, હું 2 કલાક પછી આવીને હાડકું લઈ જઈશ. આટલું બોલી નહીં તો બહાર આવી. ઘર ઓળખી કાઢવા બાને અડતાનીએ ચોકડી લગાવી. રાજી થાતી થાતી રાજાના દરબારમાં સીધી ગઈ. તરત રાજાની પાસે જઈને કે, રાજાજી, ચોરનો પત્તો મળી ગયો, હમણાં ને હમણાં સિપાહીને મારી હારે મોકલો, હાલો હાલો. બપોરનો વખત, રાજાજી જમી રહ્યા હતા. એમણે સિપાહીઓને બોલાવીને તૈયાર થવા હુકમ કીધો. આ બાજુ સબરંગ બપોરે ઘરે આવ્યો. બાણે અળતાનું નિશાન જોયું. તરત એને શંકા થઈ કે દાળમાં કંઈક કાળું. એણે ભાભીને પૂછી જોયું. પેલા તો ભાભી આનાકાની તેરી, પણ સબરંગ ફરી ફરીને પૂછવા લાગ્યો. ત્યારે એમણે 200 રૂપિયામાં ઊંટનું હાડકું વેચ્યું એની વાત કરી. સબરંગ હામી ગયો કે અજામડી અહીંયા પહોંચી ગઈ. તરત સબરંગે એક ફકીરનો વેશ લીધો. શહેરમાં ભીખ માંગતો માંગતો ઘરે ઘરે અળતાનું એક એક નિશાન કરવા લાગ્યો. બધાને ઘરે એક જ, રાજાના મહેલે 2 નિશાન કર્યા. આટલું કામ કરી એ તો ઘરે ગયો. રાજા તો જમી કારવીને બહાર આવ્યા. સિપાઈ તૈયાર જ હતા. રાજાએ પૂછ્યું, ચોરનું ઘર ક્યાં, કઈ નિશાન રાખ્યું? પેલી કે, હા રાજા સાહેબ, હું એના બારણા ઉપર અળતાનું નિશાન લગાવીને આવી. રાજાએ તો બહાર નીકળતા પોતાના મહેલને દરવાજે જ 2 નિશાન જોયા. એટલે એને ધમકાવતા કીધું, હરામઝાદી, હું તને ચોર દેખાવશ, મારે દરવાજે નિશાન ક્યાં કર્યું? પેલી તો ગભરાઈ ગઈ. આગળ વધીને એને જોયું તો ઘરે ઘરે અળતાના નિશાન લાગેલા. ચોરનું ઘર પારખી ન ઓળખી. રાજાએ ધોકા મારી અને અજામડીને તગડી મૂકી. હવે બીજે દિવસે દરબાર ભરાયો. સબરંગ તો રાજ દરબારી પોશાક પહેરીને હાજર થયો. કામોરાઓએ વિચાર કરીને રાજાને કીધું, ગરીબ પરવર, એકલ દોકલના હાથમાં સબરંગ નહીં આવે. હજી એક ઉપાય છે, એમ કરીએ તો કદાચ સબરંગ પકડાઈ જાય. આપ આખા શહેરને ધુમાડા બંધ જમવાનું નોતરું આપો. ભોજનને વખતે 12 ચોકના ગોખલામાં 2 રતન રાખવા. સબરંગય જમવા આવશે અને રતન ચોર્યા વગર રહેશે નહીં. જેવો રતન લેશે એ બધાયની નજરે ચડી જાહે. કદાચ એ નજરે ન ચડે તો જ્યારે લોકો જમી લે ત્યારે બધાની તપાસ કરી જોવી, બસ ચોર પકડાઈ જાહે. રાજાને યુક્તિ ગમી ગઈ. બીજે દિવસે આખા શહેરને ધુમાડા બંધ જમણના નોતરા મોકલાઈ ગયા. શહેરના બધા માણસો રાજાના ઘરે જમવા આવ્યા. સબરંગને થયું કે એકલ દોકલની આંખમાં ધૂળ નાખી આજે આખા શહેરની આંખમાં ધૂળ નાખીને રતન લઈ આવું તો ખરો. આમ વિચારી એણે તો એક કોઢિયાનો વેશ લીધો. આખે અંગે માખીઓ બબૈણા કરે, ગંધ માર્યા કરે. જમવાને વખતે ઈ ચોકમાં આવ્યો ને પાતળ નાખીને બેહી ગયો. પણ લોકો આવા ગંધારાને આઘો ધકેલવા લાગ્યા. એ પાછોટવા લાગ્યો, પણ જ્યાં બેહે ત્યાંથી લોકો એને આઘો કાઢે. ધીમે ધીમે કરતો એ રતન પીડાતા ન્યા ગયો. લોકો એની ગંધથી આઘા ભાગતા હતા. ત્યાં એણે કોઈને ખબર ન પડે એમ રતન ઉપાડી લીધા. પોતાની ગંધારી ગોદડીમાં હંતાડી દીધા. લોકો આવતા જતા એને દૂર ધકેલે જતા. ધીમે ધીમે એને ઠેઠ ઓસરી ઉપર ધકેલી દીધો. થોડીક વાર પછી ઓસરીમાં એ લોકો બેસવા લાગ્યા. બધા હતા, એમાંથી કોઈ એને પાસે ન બેસવા દે. લોકોએ સિપાહીઓને બોલાવીને સૌથી દૂર બેહાડી દીધો. ભિખારીએ બરાડો નાખ્યો, હું માણસ નથી, મને આટલે આગે ધકેલ્યા કરોસ, આવી જગ્યાએ હું નહીં બેહું. આમ કહી એ રાડો નાખતો નાખતો હાલતો થયો. સબરંગે ઘરે આવી રતન પેટીમાં મૂકી દીધા. તરત નાઈ ધોઈને હારો પોશાક પહેરી લીધો. જમણમાં આવી ગયો. ભોજન પીરસાવા લાગ્યું. આ બાજુ સિપાહીઓએ નજર કરી તો ગોખલામાં રતન ન મળે. એમને થયું કે ભારે થઈ. તરત રસ્તા બંધ કર્યા. એક રસ્તો ખુલ્લો રાખ્યો. જમી કારવીને બધા ઉઠ્યા. તપાસ કરાવી જવા લાગ્યા. બધા ગયા પણ ક્યાંય ચોર ન મળ્યો, ન મળ્યા રતન.
બીજે દિવસે ફરીને દરબાર ભરાયો. સબરંગ પણ હંમેશની જેમ આવીને પોતાની જગ્યાએ પગ ઉપર પગ ચડાવીને બેહી ગયો. આજે તો બધા લોકોની નજર સામેથી રતન ચોરાઈ ગયેલા એટલે કોઈ કાંઈ બોલે ચાલે. સૌને મૂંગા જોઈ રાજાએ કીધું, તમે બધા ઉપાય અજમાવીને થાકી ગયા, હવે એક ઉપાય છે અને એ ઉપાય હું મારી જાતે અજમાવીશ. આવતીકાલે મારા મહેલની સામે રૂપિયા પાથરી રાખીશ. મારી નજર સામેથી હવે સબરંગ એ રૂપિયા ઉપાડી જાય તો ખરો. રાજાએ પોતાના મહેલની સામેની સડક ઉપર રૂપિયા પથરાવી દીધા. સડક ઉપર હથિયાર બંધ પોલીસ ઊભા રાખી દીધા. એમને હુકમ દીધો કે કોઈ માણસ રૂપિયા ઉપાડવા નીચે નમે તો ગોળીએ દઈ દેવા. શહેરમાં દાંડી પીટાવી દીધી. લોકો તો હંમેશની જેમ રસ્તે નીકળે, કોઈ નીચે નમે. સડક પરથી કોઈ કાંઈ ઉપાડે નહીં, નીચે નમે નહીં. જો કોઈ હાલતા હાલતા નીચે નમશે તો એને ગોળીએ ઉડાડી દેવામાં આવશે. દાંડી સાંભળીને સબરંગને થયું કે આખી પ્રજાની આંખોમાં તો ધૂળ નાખી દીધી. હવે એકવાર રાજાજીની સામેથી ઈંટો ઉપાડી ગયા, પણ હજી તેઓ પોતે પડકાર આપે ત્યારે તો એમની સામેથી જ રૂપિયા ઉપાડવા જોઈએ. તરત તો સબરંગે શહેરી પોશાક ચડાવ્યો, જોડા નીચે ગુંદર લગાવી દીધો. આ પછી સડક પર ચમ 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 જોડાનો અવાજ કરતો આમ તેમ ફરે. આ રીતે રૂપિયા ઉપરથી નીકળતો અને દૂર જઈને નીચે ચોટી ગયેલા રૂપિયા ખિસ્સામાં મૂકી દેતો. દરેક વખતે 5-7 રૂપિયા ચોટી રહેતા. આ રીતે સબરંગ દિવસમાં કેટલાય વેશ બદલી અને સડક ઉપર ફર્યા કરે. રાજા મહેલ પર બેહી રહે, પોતાની આંખો જોઈ રહે. લોકો સડક પરથી આવતા જતા પણ કોઈ નીચે નમે નહીં. ધીમે ધીમે હાંજ પડવા આવી. રાજાના હુકમથી સડક પરથી રૂપિયા ભેગા કરવામાં આવ્યા, ગણવામાં આવ્યા અને જોયું તો કેટલાય રૂપિયા ઓછા થયેલા. રાજા તો દાંતમાં આંગળા નાખી ગયા. રાજાએ બીજે દિવસે શહેરમાં ફરીથી દાંડી પીટાવીને જાહેર કર્યું કે સબરંગની ચાલાકી ઉપર હું ફિદા જ છું. આજ સુધી કોઈ એને પકડી શક્યું નથી અને મને લાગે છે કે હવે કોઈ એને પકડી પણ નહીં શકે. મારી આંખોમાં પણ એને ધૂળ નાખી છે. હવે તો સબરંગ પોતે જ પોતાની મેળે હાજર થાય, એ કચેરીમાં હાજર થશે કે હું એને મારું અડધું રાજપાટ આપી દઈશ. બીજા દિવસે રાજાના દરબારમાં ભારે ભીડ જામી. બધા સબરંગને જોવા માટે ઊંચા નીચા થઈ ગયા. સબરંગે હંમેશની જેમ આજે પણ રેશમી અજકન ગુલાબી સાકો પહેરી લીધો. એક હાથમાં ભૂપાલી બટવો, બીજા હાથમાં રૂમાલ લઈ એ દરબારમાં આવ્યો. બધા લોકો આવી ગયા ત્યારે એણે ઉઠીને રાજાને પ્રણામ કહેતા કીધું, રાજા સાહેબ, હું જ આપનો સેવક સબરંગ, મેં જ આ બધા કામ કર્યા. આમ કહી એણે પોતાના પરાક્રમની ચાલાકી કઈ સંભળાવી. બધા લોકો ઊંચા થઈ ગયા, મોઢામાં આંગળા નાખી ગયા અને જોવા લાગ્યા. એમને થયું, અરે આ તો રોજ આપણી વચ્ચે દાવીને બેસતો અને આપણને ખબર ન પડી, ગજબનો નીકળ્યો આ તો. રાજાએ બધી વાત સાંભળી અને પીઠ થાબડી, પોતાની પાસેના સિંહાસને બેહાડ્યો અને અડધું રાજપાટ આપીને જાહેરાત કરી કે હવે અડધું રાજપાટ આ સબરંગનું. અને એ પછી સબરંગે તો ખાધું પીધું અને રાજ કર્યું. આંબે આવ્યું મોર, વાર્તા કેશું પોર. મિત્રો, વાર્તાઓ ફક્ત અને ફક્ત મનોરંજન માટે હોય છે અને આ બધા પાત્રો હોય છે કાલ્પનિક હોય છે. આશા રાખું છું કે એ વાત તમે સમજી શકો છો. તમને જો આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.